નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ ફૂડ વર્લ્ડ। મિત્રો, આજે એક નાનકડી રેસીપી બનાવેલી, એના માટે આપણે તીખા મરચાં, મોળા મરચાં, લસણ, સંચળ પાવડર, જીરું, મીઠું અને લીંબુનો રસ લીધો છે અને આપણે બનાવીએ છીએ ગુજરાતી ઠેચા। એક ચોપરમાં 20થી 25 કળી લસણની લીધી છે, એમાં એડ કરીશું તીખા લીલા મરચાં। મિત્રો, આ મરચાં તીખા છે અને સાથે એડ કરીશું સ્વાદ મુજબ સંચળ પાવડર અને 1 ચમચી જીરું અને ત્યારબાદ હવે એડ કરીએ સ્વાદ મુજબ મીઠું અને હવે થોડો લીંબુનો રસ, 1 લીંબુનો રસ એડ કરી દીધો છે અને હવે એને ચોપરમાં ક્રશ કરી લેવાનું છે। મિત્રો, તમે રાજસ્થાની ઠેચા, કોલ્હાપુરી ઠેચા અને મહારાષ્ટ્રીયન મરાઠી લોકો બનાવે તે ઠેચાની ચટણી વિશે જાણતા હશો, પરંતુ આપણે તો બનાવવાના છીએ આજે ગુજરાતી ઠેચા। મિત્રો, આ ખૂબ જ સરસ લાગે છે, ખૂબ જ ટેસ્ટી લાગે છે। ખૂબ ઓછા લોકો આ ગુજરાતી ઠેચા બનાવતા હોય છે, પણ એ રોટલી, રોટલા, ભાખરી, પરોઠા, ભજીયા, ઢોકળા અને પાઉં સાથે પણ ખાઓ ને તો પણ ખાવાની ખૂબ મજા આવે છે। તો આ રીતે આપણે એનું ક્રશ તૈયાર કરી લીધું છે। નોનસ્ટિક પેનમાં 1 મોટો ચમચો તેલ એડ કર્યું છે અને એમાં ચોપરમાં ક્રશ કરેલા મરચાં, લસણ અને બાકીના મસાલાવાળું આ મિશ્રણ, જેને આપણે સાંતળી લેવાનું છે, બરાબર શેકી લેવાનું છે। ગેસની ફ્લેમ મીડિયમ રાખેલી છે અને ધીરે ધીરે હલાવતા જઈશું। આ ઠેચા તમે તમારા ઘરે જરૂરથી બનાવજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે મિત્રો। અને તમારી કોઈ પણ વસ્તુ, તમે ઠેપલા લઈને જો બહાર ગામ જતા હો તો સાથે આ ઠેચા ચટણી તમે લઈ જઈ શકો છો અને એમાં લીંબુનો રસ આવતો હોવાથી એ 2-3 દિવસ સુધી બગડતી પણ નથી અને ફ્રીજમાં રાખો તો એ 15 દિવસ સુધી સારી રહેશે। અને એને સરસ મજાનો કલર લાવવા માટે આપણે એડ કરી દઈએ હળદર, કારણ કે મિત્રો બીજા જે રાજ્યમાં ઠેચા બનાવે છે એમાં એ લોકો હળદરનો ઉપયોગ નથી કરતા। હળદર બિલકુલ ઓપ્શનલ છે, પરંતુ આપણે ગુજરાતીઓને તો પાછું સરસ મજાનું દેખાવમાં હોય ને એવું ફૂડ વધારે પસંદ હોય છે। જ્યારે તમે હળદર નહીં નાખો તો આ ઠેચા બિલકુલ કાળા પડી જશે। એટલે આ ઠેચાની ચટણી કાળી હોય તો આપણને જોવી ન ગમે, તો પછી ટેસ્ટમાં તો પછી મજા ન આવે। તો આપણે એટલા માટે હળદરનો ઉપયોગ કરીએ છીએ કે જેના કારણે ખૂબ જ સરસ મજાનું અને કલરફુલ ઠેચા બને છે। અને આમાં મહારાષ્ટ્રીયન લોકો શિંગદાણા નાખતા હોય છે, અલગ અલગ પ્રાંતના લોકો અલગ અલગ વસ્તુ મિક્સ કરતા હોય છે, પરંતુ આપણે તો ગુજરાતીઓને જે પસંદ છે એ જ વસ્તુ એડ કરીને આપણે ખૂબ જ સરસ મજાના ગુજરાતી ઠેચા બનાવ્યા છે અને 10 મિનિટ માટે શેકી લીધા પછી આપણા ગુજરાતી ઠેચા તૈયાર છે। તો મિત્રો, તમને મારો વિડીયો કેવો લાગ્યો? વિડીયો ખૂબ નાનકડો છે, એકદમ આસાન છે, પણ છે ખૂબ મજેદાર। મિત્રો, વારંવાર બનાવવાનું મન થાય અને રેગ્યુલર બનાવીને તમે ઘરમાં રાખી શકો। લસણની ચટણી પણ તમે ભૂલી જશો જો એકવાર તમે પણ બનાવશો આ ગુજરાતી ઠેચા। તો મિત્રો, વિડીયો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમે જો ઘરે બનાવો તો મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો, કારણ કે આ તમે બનાવશો ને મિત્રો તો તમે ખરેખર વારંવાર બનાવશો, તમારા ભોજનમાં એક નવો સ્વાદ ઉમેરી દેશે મિત્રો। તો તમે આ ઠેચા ચટણી કે જે થોડી તીખી હોય છે અને જો થોડી તમારે મોળી પાડવી હોય તો તમે અંદર શિંગદાણા એડ કરી શકો છો, પરંતુ આ સ્વરૂપે ખાજો, ખૂબ મજા આવશે। તો ચાલો મિત્રો, મળીએ અને એક નવા વિડીયો સાથે। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।